દર્શકને મૈયાદાર બે જાય છે ટેબલ માથે કારણ કે મારે આજે ખાટલામાં બેવાનું છે. મારા મહેમાન આવેલા છે રોટલો ખાવા સ્પેશિયલ મહુવાથી. અમે આવી ગયા છે લીલાબાગ. તમે જોઈ શકો આ છે લીલાબાગ. ત્યાં ગોળા ખાવા આવ્યા છે અને મહેમાન બધાય હવે ડીશ ગોળો ખાઈ લે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો આજે અમે ફરી વખત જમવા જઈએ છીએ હોટલમાં અને અમારે આવે છે રસિક. અને હવે આપણે પાછું મેળે જવાનું છે. અને ગયા વખતે આપણે મેળામાં ગયા નહોતા કારણ કે ટાઈમ થોડોક ઓછો હતો. ના આ વખતે તો ફૂલ ટાઈમ લઈને જાય છે. રસિકને તૈયાર કર્યો છે અને આ વખતે થોડીક મહેમાન આવ્યા છે. મારા હાળો છે. હમણાં આપણે લગ્ન કર્યા હતા. રોટલો ખાવા આવ્યા છે અને રોટલો ખાવા આપણે હોટલમાં લઈ જઈએ છીએ. કે મને કાંઈ વાંધો નહીં, ઓલગમાં બનાવી રહ્યો છો. અમે બધા આવી ગયા છીએ હોટલમાં. તો તમે જોઈ શકો છો બધા ઊભા છે અને આર્યનભાઈ કાંઈક ગલાસ વીકે છે અને જો ખાટલે બેઠો છે અને મારું ઉરુસીબેન પણ અહીં રમે છે પર્સ બર્સ નાખીને અને બધા જે ઊભા છે અહીંયા. તો હવે રસિકને મૈયાદાર બે જાય છે ટેબલ માથે કારણ કે મારે આજે ખાટલામાં બેવાનું છે. ખુરશીમાં બહુ ખાધું છે. તો અમારે હવે ખાટલામાં બેઠે છે. આર્યનભાઈ પાણી પીવે છે. ઉર્વશી એના મમ્મી રસિકને બે જાય છે. હું બાલો અહીંયા પડકે પડકે બેઠા છે કારણ કે બિલ મારે દેવાનું છે એટલે મારે જોવું પડશે કેટલું બિલ આવે એમ. તમે ચિંતા ન કરતા, ઓલોમાં બનાવી રહ્યો છો. આ મયુરની આવી જાય, પેલા શિલ્પાની આવી જાય છે, વૈભવને એ. અને આ અમારે મહેમાન છે નવા હમણાં લગ્ન થયા છે. આ મારો હાળો ઓલોકમાં બનાવી રહ્યો છો. આપણે જમવાનું આવશે. તો ફાઇનલી અમારું જમવાનું આવી ગયું છે. અમારો ઓર્ડર આવી ગયો છે. તો બધા જમી રહ્યા છે. અમારા સબ્જીમાં છે પનીર ભુરજી અને પનીર ટીક્કા. રસિક ને મૈયો અને બધા જમવા બેસી ગયા છે. આર્યનભાઈ અને આર્યનની મમ્મી. અમારા મહેમાન આવેલા છે રોટલો ખાવા સ્પેશિયલ મહુવાથી. અમારા ઉર્વશીબેનને બહુ મજા આવી ગઈ છે. દર વખતે અહીંયા જમવા આવી એટલે અહીંયા રમવા જ વહી જાય. અને જો વૈભવ પણ અહીંયા ખૂબ મોજ માની રહ્યો છે અને બધા જમીને ઊભા છે અહીંયા. બધાને ઘરે જવાનું છે. અમે હવે જમીન જઈએ છીએ ઘરે. અને જો આ ઉર્વશીની મમ્મી છે, શિલ્પા છે. અને હવે આપણે જવાનું છે મેળે. જમીન કાઢવીને અમે આવી ગયા છીએ લીલાબાગ. તમે જોઈ શકો આ છે લીલાબાગ. ત્યાં ગોળા ખાવા આવ્યા છીએ. તો મારી પાસે તમે જોઈ શકો તો ત્યાં છે લીલાબાગનું સર્કલ અને ફુવારો શરૂ છે. તમે ગોળા ખાવા આવ્યા છીએ. તો સામે છે ગોળા અને ગોળા બનાવી આવી અને એક બે ગોળા ખાઈ લઈએ. આ આખો રોડ છે લીલાબાગનો. મારી પાસે છે સર્કલ. તો સર્કલે ઊભા થઈ અને ગાડીમાં બેવાનું છે ઉર્વશીને. તો ગાડીમાં બેહાડી આપણે ગોળા ખાઈ લઈએ. તમે ઓળખમાં બનાવી રહ્યો છો. ભાવનગરના રાજા કૃષ્ણ કુમાર ટેચ્યુ તમે જોઈ શકો છો. જ્યારે અખંડ ભારત બનાવવાનું હતું ત્યારે સૌથી પહેલું કંઈ રજવાડું આપ્યું હોય તો તે છે મહારાજા કૃષ્ણકુમારસિંહ. અને જોરદાર અહીંયા ટેચ્યુ બનાવેલું છે. અને લીલાબાગ ખાતે આવેલું છે ટેચ્યુ. આનંદભાઈ વહી ગયો છે ગાડીમાં, ફોર વ્હીલમાં. જો અહીંયા બેઠો છે. આજે રવિવારની રજા છે એટલે તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું બધું છે કારણ કે આ બધું પબ્લિક ગોળા ખાવા આવ્યું છે લીલાબાગ સર્કલે. કારણ કે લીલાબાગ સર્કલે ગોળા બહુ વખણાય છે એટલે અમે પણ ગોળા ખાવા આવી ગયા છીએ. તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે એમ. બધા અહીંયા ગોળા ખાવા બેસી ગયા છે. બાલો અને જયશ્રી અને ઉર્વશી બેન અમારે ગોળા ખાય છે. આર્યન ખાય છે, એને મમ્મી છે, આ ભાઈ ગુડો મૈયો બધા ગોળા ખાય છે અહીંયા. શિલ્પાન બધા બેસી ગયા છે સર્કલે. વાંધો નહીં, બધા બેસી ગયા ગોળા ખાવા. હવે ગોળા ખાઈ લઈ. તમારે પણ ગોળા ખાવા હોય તો અહીંયા આવી જજો લીલાબાગ સર્કલે. તમે બધા હવે ગોળા ખાવા બેસી જાય. આપણે ડીશ આવી જશે ગોળાની. બધા બેઠા છે બાલો અને મૈયો બધા. હવે ડીશ ગોળો ખાઈ લઈએ તો ડીશના ગોળો હાથમાં આવી જશે. તો મિત્રો અમે જતા મેળામાં પણ મેળામાં જો મારે ધક્કો કારણ કે મેળો આજે બંધ છે. પછી જ્યાં લીલાબાગે ના ગોળા ખાને છે ઘરે વહી આવ્યા છીએ. તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને રાતના લગભગ કેટલા વાગી જાય છે 12 જેવું થઈ ગયું છે ને બધા હોઈ જશે. વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગે ખાસ કમેન્ટમાં જણાવજો. અને તમે જો નવા હોય અમારી ચેનલમાં તો આજે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરો અને શેર કરો. તો બસ પછી પાછા મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.